હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે ડિસ્ટન્સ રિલેની વન ઓફ ધ અધર ટાઈપ્સ મોબ રિલેની વાત કરવાની છે. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે રિએક્ટન્સ રિલે વિશે વાત કરી. બરાબર છે. હવે આપણે જોયું હતું રિએક્ટન્સ રિલેનું ઓપરેશન પણ કેવું હતું, ફાસ્ટ હતું. એવી જ રીતે મો રિલેનું ઓપરેશન પણ કેવું છે, એકદમ ફાસ્ટ. બરાબર, આને આપણે એડમિટન્સ રિલે અથવા તો ફેઝ એંગલ ઇમ્પિડન્સ રિલે પણ કહી શકાય છે. બરાબર, તરીકે ઓળખી શકાય છે. એનો ડાયાગ્રામ પાછળ આપેલો છે. ડાયાગ્રામ જોઈએ તો ડાયાગ્રામની અંદર બે પોલરાઇઝિંગ કોઇલ્સ છે, એક ઉપર અને બીજી નીચે. બરાબર, એવી જ રીતે લેફ્ટ સાઈડ અને રાઇટ સાઈડ પણ કોઇલ્સ પ્રોવાઈડ કરેલી છે. રિસ્ટ્રેનિંગ કોઇલ ઓન ધ રાઇટ સાઈડ, ઓપરેટિંગ કોઇલ લેફ્ટ સાઈડ ઉપર. બરાબર છે, પણ ફરક કેટલો હશે તો કે ઓપરેટિંગ કોઇલ છે એની એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી છે એ કરંટ છે, જ્યારે રિસ્ટ્રેનિંગ કોઇલ છે એની એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી કેવી છે, વોલ્ટેજ છે. બરાબર, આના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે ઓપરેટિંગ ક્વોન્ટિટી કઈ કઈ છે. તો જો શું થશે તો કે ઉપરની અને નીચેને ઉપર જે વાઇન્ડિંગ છે, બરાબર, એટલે કે પોલરાઇઝિંગ વાઇન્ડિંગ, એ શું ઉત્પન્ન કરશે તો કે એક ફ્લક્સ ઉત્પન્ન કરશે. બરાબર છે. પછી હવે લેફ્ટ સાઈડની આપણે પહેલાં વાત કરીએ. બરાબર છે, તો લેફ્ટ સાઈડ છે એને આપણે શેનાથી એનર્જાઇઝ કર્યો છે, કરંટથી એનર્જાઇઝ કર્યો છે. હવે કરંટ જાય છે તો એનું પોતાનું પણ ફ્લક્સ આવશે, અને આને આપણે ફ્લક્સ ઓપરેટિંગ કહી દઈએ, અને આ મેઇન ફ્લક્સ છે એવું કહી શકીએ. બરાબર છે, તો કરંટના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ, એટલે કે ફાઈ ઓપરેટિંગ, અને બીજું શું થશે તો કે જે ફ્લક્સ આપણે પોલરાઇઝિંગથી ઉત્પન્ન થતું હતું એ બે ફ્લક્સ. બરાબર, એ બે ફ્લક્સ છે એ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરશે, કેમ કે એમાં શું હશે, ફેઝ તફાવત હશે. તો ઇન્ટરેક્ટ કરશે તો એના કારણે શું ઉત્પન્ન થશે, એક ઓપરેટિંગ ટોર્ક ઉત્પન્ન થશે. આના નામ ઉપરથી જ ખબર પડે કે આ ફ્લક્સ અને પોલરાઇઝિંગ ફ્લક્સ વચ્ચેના ઇન્ટરેક્શનથી જે ટોર્ક ઉત્પન્ન થાય એને આપણે શું કહેશું, ઓપરેટિંગ ટોર્ક. ઓપરેટિંગ ટોર્ક કેટલું હશે તો કે 1 VI cos ફાઈ માઇનસ આલ્ફા. બરાબર, આપણે શું મળી ગયું, ઓપરેટિંગ ટોર્ક મળી ગયું. એટલે કે કોનું ઇન્ટરેક્શન હતું તો કે રાઇટ સાઈડની ઓપરેટિંગ કોઇલ અને પોલરાઇઝિંગ કોઇલના ફ્લક્સનું. બરાબર, એનાથી આપણને ઓપરેટિંગ ટોર્ક મળ્યું. હવે અહીંયા લેફ્ટ સાઈડની વાત કરીએ તો લેફ્ટ સાઈડમાં પણ શું છે તો કે કોઇલ તો છે, પણ નામ શું આપેલું છે, રિસ્ટ્રેનિંગ કોઇલ. હવે રિસ્ટ્રેનિંગનો મતલબ શું છે તો કે એ મેઇન ફ્લક્સને શું કરશે, અપોઝ કરવાનું છે. બરાબર, એનો વિરોધ કરશે. તો વીથી આપણે એનર્જાઇઝ કરીએ છીએ, અને એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી શું છે, વી છે. બરાબર છે, તો એના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થશે ઈ, અને આ પોલરાઇઝિંગ ફ્લક્સ છે એકબીજા સાથે શું કરશે, ઇન્ટરેક્ટ કરી અને રિસ્ટ્રેનિંગ કોઇલ આપશે કે K2V². બરાબર છે, તો આ છે એ શું છે, રિસ્ટ્રેનિંગ ફોર્સ છે. જ્યારે આગળ આના ઇન્ટ્રેક્શન, આ બેના ઇન્ટ્રેક્શનથી જે આપણને ટોર્ક મળ્યું હતું એ કયું હતું, ઓપરેટિંગ ટોર્ક હતું. એટલે કે આ બંને કેવા હશે, એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર, સાથે સાથે જો તમે સ્પ્રિંગનો ઉપયોગ કર્યો હોય તો સ્પ્રિંગના કારણે પણ શું હોય કે રિસ્ટ્રેનિંગ ટોર્ક ઉત્પન્ન થશે, એને આપણે K3 કહીએ. પણ જનરલી આની વેલ્યુ આની કમ્પેરિઝનમાં કેવી હશે, ખૂબ જ ઓછી. એટલે કે આને આપણે શું કરશું, ઇગ્નોર કરશું. એટલે કે આપણી પાસે ટોટલ બે ક્વોન્ટિટી છે. એક તો કઈ આ ઉત્પન્ન કરે છે, બરાબર, એક તો આ રિસ્ટ્રેનિંગ કોઇલ ઉત્પન્ન કરે છે K2V², અને બીજી આ ઓપરેટિંગ કોઇલ દ્વારા જે ઉત્પન્ન થાય છે K1VI cos ફાઈ માઇનસ આલ્ફા. એટલે કે આ બે આપણી પાસે ટોર્ક છે, એક ઓપરેટિંગ ટોર્ક અને રિસ્ટ્રેનિંગ ટોર્ક. હવે રિલે ઓપરેટ ક્યારે થાય તો કે જ્યારે ઓપરેટિંગ ટોર્કની કિંમત, બરાબર, એટલે કે આની કિંમત આપણા જે રિસ્ટ્રેનિંગ કોઇલ છે એના કરતાં શું થાય, વધી જાય, તો ને તો જ આ રિલે ઓપરેટ થશે. બરાબર છે, તો એ જ વસ્તુ અહીંયા તમને કીધેલી છે કે જ્યારે તમારું આ ઓપરેટિંગ ટોર્ક છે એ કોનાથી તો કે રિસ્ટ્રેનિંગ ટોર્ક કરતાં શું થાય, વધી જશે, તો જ રિલે ઓપરેટ થાય છે. બરાબર, કયા બે ટોર્ક છે, કોની સાથે ઇન્ટરેક્ટ કરે છે એ આપણને ખ્યાલ આવી ગયો. બરાબર, હવે આગળ તો કે આ ઇક્વેશન છે એમાં આપણે શું કરી શકીએ તો કે ઇક્વેશનની અંદર અહીંયા બંને, અહીંયા શું હતું, અહીંયા વી હતું. બરાબર, અહીંયા પહેલાં શું હતું, વી, અહીંયા વી હતું, અને અહીંયા V² હતું. તો એક વી ઉડી જશે. એટલે તમે શું કર્યું પછી તો કે આ ઇક્વેશન જે છે, બરાબર, આ ઇક્વેશનમાં શું કર્યું, એક વી અને એક વી ઉડી જશે. પછી K2ને અહીંયા લઈ ગયા અને આઈને ક્યાં લઈ ગયા, આ સાઈડ. બરાબર છે, તો તમને આ ઇક્વેશન મળી જશે. બરાબર છે, આ રીતે આ ઇક્વેશન મળી ગયું. પણ હકીકતમાં તો V/I જે છે એના બરાબર તો શું થાય, Z થાય. આ ઓહમના નિયમ ઉપરથી આપણને ખ્યાલ આવે કે R શું થાય, V/I. પણ જો સર્કિટની અંદર રેઝિસ્ટન્સ સિવાય પણ કાંઈ હોય
ઇન્ડક્ટન્સ કે રિએક્ટન્સ, તો આપણે શું યુઝ કરીએ છીએ? ઇમ્પિડન્સનો યુઝ કરીએ છીએ, બરાબર છે. હવે એનો મતલબ શું થશે? તો કે જો Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? K1/K2 cos phi માઇનસ આલ્ફા. હવે આ ઇક્વેશન ઉપરથી આપણને એક વસ્તુ શું યાદ આવે કે આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે ને, બરાબર, આ કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી હશે? સર્ક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ગોળાકાર હશે, બરાબર. અને કેવું સર્કલ હશે કે જેનું શું થશે? જે ઓરિજિન છે ને એમાંથી પસાર થશે. કઈ RX કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે ડ્રો કરીએ ને એના ઓરિજિનમાંથી પસાર થશે, એટલે કે આવી કંઈ કેરેક્ટરિસ્ટિક્સ આપણને મળશે, બરાબર છે. એ આપણે જોઈએ છીએ. હવે આ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હશે? વર્તુળાકાર છે અને રિલેની ડાયરેક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ છે. આ કેરેક્ટરિસ્ટિક આકૃતિમાં દર્શાવેલી છે. હવે જે આ સર્કલ હશે, બરાબર, એ સર્કલનો જે ડાયામીટર છે એટલે કે વ્યાસ છે, બરાબર, એટલો આ ડાયામીટર છે એ કોના V અને Iની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરતો નથી, બરાબર છે. પણ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો ડિપેન્ડ કરે છે K1/K2 ઇઝ ઇક્વલ ટુ ZR, જેને આપણે શું કહીએ છીએ? ઓમિક રેઝિસ્ટન્સ કહેવાય છે, બરાબર છે. હવે શું થાય? તો કે જો રિલે જે ઇમ્પિડન્સ મેઝર કરે છે, બરાબર, તો ઇમ્પિડન્સની વેલ્યુ છે એ સર્કલની અંદર આવતી હશે તો રિલે ઓપરેટ થશે, બરાબર. અને જો એની બહાર હશે તો ઓપરેટ થશે નહીં, એટલે કે નેગેટિવ ટોર્ક પ્રોડ્યુસ કરશે. અને જો એની વેલ્યુ ઓછી હશે તો પોઝિટિવ ટોર્ક પ્રોડ્યુસ કરશે, બરાબર છે. તો અહીંયા તમને આ ડાયાગ્રામમાં એની સર્ક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ દર્શાવેલી છે કે આ આપણી એક્સ કેરેક્ટરિસ્ટિક્સ આ R છે અને આ આખું છે એ શું છે? સર્કલ તમને આપી દીધું છે, બરાબર. આખું સર્ક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ આપી દીધી. હવે અહીંયા કને આ જે છે, બરાબર, આ છે એ શું છે? આપણી ZR છે, જે આપણે શું કીધું હતું? ઓમિક સેટિંગ આપણે વાત કરી હતી ને એ છે, બરાબર. તો ઓમિક સેટિંગની વેલ્યુ છે એમાં જે આલ્ફા છે એ આપણો શું છે? ઇમ્પિડન્સ એંગલ આપેલો છે. શું આપેલું છે? ઇમ્પિડન્સ એંગલ. હવે આગળ વાત કરીએ તો આને આગળના ઇક્વેશનને આપણે શું લખી શકીએ? તો કે ઝેડને આ સાઈડ લઈ આવીએ તો 1/Z થઈ જશે, બરાબર. શું થશે? 1/Z. અને 1/Z એટલે શું થાય? એડમિટન્સ થશે, બરાબર. તો Y cos phi માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ K2/K1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોન્સ્ટન્ટ, બરાબર. તો પાછું આમાં શું છે? તો કે આલ્ફાની જે વેલ્યુ છે, ઇમ્પિડન્સ એંગલની વેલ્યુ, એ કોના ઉપર ડિપેન્ડ કરતી હોય છે? તો કે તમારી લાઇન છે એના ઉપર ડિપેન્ડ કરે છે અને એ ઓલમોસ્ટ કેવી હોય છે? કોન્સ્ટન્ટ, બરાબર છે. તો મો રિલે છે એ એડમિટન્સ ડાયાગ્રામ આકૃતિમાં આપણે પાછળ જોઈ શકીએ છીએ કે એક સ્ટ્રેટ લાઇન મળે છે, બરાબર. કેવી મળે છે આપણને? અહીંયા એક સ્ટ્રેટ લાઇન મળે છે. અને આલ્ફા છે એ આપણો શું છે? એંગલ છે. અને આ સાઈડ જે હશે પોઝિટિવ ટોર્ક હશે, અહીંયા નેગેટિવ ટોર્ક આવશે, અહીંયા રિલે ઓપરેટ થવાની છે, અહીંયા રિલે ઓપરેટ થશે નહીં. આ જનરલી મો રિલેનો ક્યાં યુઝ થાય છે? તો કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇનની અંદર પ્રોટેક્શન માટે હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો આ શું હતું? આપણું મો રિલે હતું. હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે સ્ટેટિક રિલેની, બરાબર છે. સ્ટેટિક રિલેનો મતલબ શું થાય? સ્ટેટિક એટલે સ્થિર, બરાબર. સ્ટેટિકનો મતલબ શું થાય? સ્થિર, એટલે કે એમાં કોઈ પણ જાતનું મોશન નથી, ગતિ છે નહીં. તો સ્ટેટિક રિલે એટલે શું? આની પહેલાં આપણે જેટલી પણ રિલે જોઈ એ બધી કેવી હતી? ઇલેક્ટ્રોમેગ્નેટિક અથવા તો ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે હતી. એનો મતલબ કે એની અંદર કોઈ રોટેટિંગ પાર્ટ હતો કે જે ગોલ ગોલ ફરતો હતો, અથવા તો કોઈ રેસિપ્રોકેટિંગ પાર્ટ હતો કે જેમ કે પિસ્ટન છે એ સિલિન્ડરની અંદર આગળ પાછળ થાય, એવી રીતે કોઈ રોટેટિંગ પાર્ટ હતો કે કાંઈક મોશનમાં હતું, બરાબર છે. જ્યારે સ્ટેટિક રિલેની અંદર કોઈ પણ મોશન કરતો ભાગ હશે નહીં, એટલે કે કોઈ પણ ભાગ ગતિ કરતો નથી, બરાબર છે. એટલે કે આની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? તો એની અંદર આપણે સેમી કન્ડક્ટર ડિવાઇસીસનો યુઝ કર્યો છે. સેમી કન્ડક્ટર ડિવાઇસીસ ક્યાં ક્યાં હોય? તો ડાયોડ છે, પછી SCR છે, ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરી અને એવી રિલે બનાવી કે જેની અંદર કોઈ પણ મોશન કરતો કે ગતિ કરતો ભાગ નથી. તો એને આપણે શું કહી દીધું? સ્ટેટિક રિલે કહી દીધું, બરાબર છે. હવે સ્ટેટિક રિલેના અમુક ફાયદા અને ગેરફાયદા છે જે આપણે જોવાના છે. તો સ્ટેટિક રિલેની વાત કરીએ તો ઝડપી રિસ્પોન્સ. હવે સ્ટેટિક રિલેનો રિસ્પોન્સ કેવો છે? એકદમ ફાસ્ટ છે. હવે કોઈ મોશનવાળો પાર્ટ નથી, એટલે કે ગતિ કરતો ભાગ નથી, બરાબર છે. તો એની અંદર ઇનર્શિયા છે, ફ્રિક્શન છે, એવું બધું આવવાનું નથી, એટલે કે એનો રિસ્પોન્સ કેવો હશે? એકદમ ફાસ્ટ હશે. પછી લાંબુ આયુષ્ય. હવે ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેની કમ્પેરિઝનમાં આની લાઈફ કેવી છે? વધારે છે, કેમ કે એની અંદર કોઈ મૂવિંગ પાર્ટ નથી, કોઈ ઘસારો નથી, કોઈ ફ્રિક્શન નથી. શોક અને વાઇબ્રેશનથી મુક્તિ. હવે ધારો કે આપણી પાસે કોઈ એક રિલે છે કે જેની અંદર એક ડિસ્ક છે, બરાબર. આ ડિસ્ક શું કરે છે? રોટેટ કરે છે આવી રીતે. હવે જે ડિસ્ક રોટેટ કરતી હોય તો એની અંદર શું હશે? એની અંદર એક
આવી રીતે એનું સેન્ટર હશે. હવે એમાં તમે જોયું હશે કે પાઇવોટ કરેલું હોય, બરાબર. હવે એના ઉપર ઘસારો કન્ટિન્યુઅસલી લાગતો હોય, ગોલ ગોલ ફરતું હોય, તો ફ્રિક્શનના કારણે ઘસારો થશે, બરાબર. અને ઘણીવાર જો મોશન આપણો મોટરની અંદર જ જો રોટર રોટેટ કરતું હોય તો વાઇબ્રેશન્સ તો આવે જ છે, બરાબર. તો એના કારણે વાઇબ્રેશન્સ અને શોક પણ સ્ટેટિક રિલેમાં આવો કોઈ મૂવિંગ પાર્ટ હોતો નથી, એટલે એની અંદર કોઈ પણ જાતનું શોક અથવા તો વાઇબ્રેશન હશે નહીં, બરાબર. બીજું કે એને રીસેટ બહુ જલ્દી કરી શકાય છે. હજી ઓવરશૂટની ગેરહાજરી. હવે મૂવિંગ પાર્ટ નથી એટલે ઇનર્શિયા. આમ ઓવરશૂટનો મતલબ શું, તો કે ઓવરશૂટ એટલે સપોઝ કે તમારી ડિસ્કને આ પોઝિશનથી, બરાબર, આ પોઝિશનમાં જવાનું હતું, અહીંયા ઊભું રહી જવાનું, પણ શું થાય ઘણીવાર કે તમારી ડિસ્ક છે એને પોતાનું ભાર હશે, બરાબર છે, અને ગતિમાં એનું મોમેન્ટમ કહેવાય, એટલે કે ઇનર્શિયાના કારણે શું થશે, તો કે આ જગ્યાની બદલે થોડોક આગળ જશે અને પછી પાછો અહીંયા આવશે, બરાબર છે. તો આ જે વસ્તુ થઈ એને શું કહેવાય, ઓવરશૂટ કહેવાય. હવે આમાં મૂવિંગ પાર્ટ છે નહીં તો એ ઓવરશૂટ થવાનો નથી. પછી ઓછું મેન્ટેનન્સ. હવે સ્વાભાવિક વાત છે કે કોઈ મૂવિંગ ભાગ હોય નહીં તો ઘસારો ઓછો લાગશે, ઓઇલિંગ નહીં કરવું પડે, બરાબર છે, કે કોઈ જગ્યાએ વસ્તુ રિપ્લેસ જલ્દી નહીં કરવી પડે, તો એનું મેન્ટેનન્સ કેવું હશે, ઓછું હશે. હજી ઓછો ઘસારો, વારંવાર ઓપરેશનના લીધે ઘસારો આવતો નથી. આમાં કોઈ મૂવિંગ પાર્ટ જ નથી તો ઘસારો આવવાની કોઈ વાત જ નથી. ઓછું બર્ડન. તો સ્ટેટિક રિલેમાં મેઝરિંગ સર્કિટની એનર્જીની જરૂરિયાત ઓછી છે, તેથી ઇક્વિપમેન્ટ નાનું થઈ શકે છે. હવે આનો મતલબ શું થાય, તમે પાવર ઇલેક્ટ્રોનિક્સની જેટલી પણ તમે લેબ ભરી હશે, બરાબર, એની અંદર અથવા તો ECCમાં તમે એક વસ્તુ જોઈ હશે કે એની અંદર જે વોલ્ટેજ રેટિંગ હતા એ કેવા હતા, ખૂબ જ ઓછા હતા, બરાબર છે. એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે એ જનરલી, હવે તો ભલે હાઈ રેટિંગ માટે પણ પાવર ઇલેક્ટ્રોનિક્સનો યુઝ થાય છે, પણ એની ઓછા રેટિંગવાળા પાવર ઇલેક્ટ્રોનિક્સનો આપણે જો યુઝ કરીએ, બરાબર છે, તો આપણા જે ઇક્વિપમેન્ટ છે એની વેલ્યુ કેવી, સાઇઝ કેવી થઈ છે, નાની થઈ જાય છે, બરાબર છે. તો CTનું સેચ્યુરેશન થતું નથી, એટલે તેટલા જ કારણમાં જરૂરી વોલ્ટેજ ઓછો જોઈએ છે, તેથી CTની લિનિયર કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ઓપરેટ થાય છે. પછી ઉચ્ચ સેન્સિટિવિટી. હવે એની સેન્સિટિવિટી કેવી છે, બહુ સારી છે, બરાબર. એટલે આપણે આની અંદર CT-BT ઓછા રેટિંગવાળા પણ યુઝ કરી શકાય છે. પછી પ્રિસાઇઝ કેરેક્ટરિસ્ટિક્સ. હવે જનરલી કેવું હોય કે રિલેની અમુક આપણી કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, એ એક્ઝેક્ટ કેરેક્ટરિસ્ટિક્સ આપણે મેળવી શકતા નથી જો આપણે ઇલેક્ટ્રોમિકેનિકલ ટાઈપ રિલેનો યુઝ કરીએ તો, પણ આપણી જે સ્ટેટિક રિલે છે એમાં એ પોસિબલ છે. પછી નાની સાઇઝ. આગળ જ વાત કરી કે જો આપણે IC છે, પછી SCR છે, એ બધાનો યુઝ કરશું તો ઓવરઓલ સાઇઝમાં ઘટાડો આવશે. પછી વિવિધ ફંક્શન. તો સ્ટેટિક રિલે છે એની અંદર મલ્ટી ફંક્શનલ હોય. સ્ટેટિક રિલે જનરલી કેવી હોય, મલ્ટી ફંક્શનલ. એમાં ઘણા બધા ફંક્શન તમે ઇન્કોપરેટ કરી શકો છો, બરાબર. પછી રિમોટ મોટરિંગનો મતલબ શું, તો કે પાવર લાઇન કેરિયરનો ઉપયોગ કરીને સ્ટેટિક રિલે રિમોટ બેકઅપ અને મોનિટરિંગ કરી શકે છે. એનો મતલબ કે અહીંયાથી આપણે બેઠા આગળ લાઇનમાં ડિસ્ટન્સ ઉપર શું થાય છે એની પણ આપણને જાણકારી મળે છે. પછી લોજિકલ નિર્ણય. એનો મતલબ કે આની અંદર ઘણીવાર શું યુઝ થાય, તો કે AIનો પણ હવે એ લોકો યુઝ કરે છે. તો AIનો યુઝમાં, AI એટલે શું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એનાથી રિલે પોતે ડિસાઇડ કરી શકે છે કે ભાઈ ફોલ્ટ છે કે ફોલ્ટ નથી, બરાબર. એટલે કે એ પોતે નિર્ણય લઈ શકે છે. હવે એના ડિસએડવાન્ટેજીસ, તો કે ટેમ્પરેચર ફેરફારની અસર. હવે સ્ટેટિક રિલેમાં આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસીસનો યુઝ કર્યો છે. હવે આ ડિવાઇસીસ કેવા છે, ટેમ્પરેચર સેન્સિટિવ, એટલે કે ટેમ્પરેચરમાં જો ફેરફાર થશે તો રિલેની કેરેક્ટરિસ્ટિક્સમાં પણ શું થાય, ફેરફાર થાય. અને કેરેક્ટરિસ્ટિક્સમાં ફેરફાર થયો એટલે આપણા રિલેના ઓપરેશન ઉપર સીધી અસર પડે છે, બરાબર છે. તો એને દૂર કરવા માટે શું થાય, થર્મિસ્ટરનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે. પછી વોલ્ટેજ સ્પાઇક અને ઉચ્ચ એમ્બિયન્ટ ટેમ્પરેચરની અસર. હવે વોલ્ટેજ સ્પાઇક એટલે શું, સપોઝ કે કાંઈક વીજળી પડી કે કોઈ ઓચિંતો લોડ ઓફ થઈ ગયો, બરાબર. તો જે હાઈ વોલ્ટેજ આવે એને આપણે શું કહીશું, સ્પાઇક કહેવાય, બરાબર. હવે એ વોલ્ટેજ સ્પાઇક છે એ આપણો સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે એ સહન કરી શકશે નહીં, બળી જશે કે ઉડી જશે, બરાબર, કેમ કે એની કેપેબિલિટી નથી. તો એને દૂર કરવા માટે શું થાય, તો કે એને દૂર કરવા માટે ફિલ્ટર અથવા તો શિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઉચ્ચ એમ્બિયન્ટ ટેમ્પરેચરની અસરને દૂર કરવા માટે સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવામાં આવે છે, બરાબર. હવે આગળ રિલાયબિલિટીમાં ઘટાડો. રિલાયબિલિટીમાં ઘટાડો શું કામ થાય, તો આપણે હમણાં જ વાત કરી કે મેન્ટેનન્સ ઓછું છે, બરાબર. પણ એક વાત એ પણ છે કે આની અંદર ઘણા બધા પાર્ટ્સનો યુઝ થાય છે, અને જ્યારે ઘણા બધા પાર્ટ્સનો ઉપયોગ કરીએ તો એ સર્કિટ કેવી થઈ જાય, કોમ્પ્લેક્સ થઈ જશે, બરાબર. પ્લસ એની અંદર આ બધા પાર્ટ્સને આપણે સોલ્ડર કરવું પડશે, બરાબર છે. તો એના કારણે એની રિલાયબિલિટીમાં, એટલે કે એમાંથી કોઈ પણ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે એ ગમે ત્યારે ફેલ થઈ જાય
તો એની રિલાયબિલિટીમાં ઓવરઓલ શું થાય છે, ઘટાડો થાય છે. પછી લાઈવ ટેસ્ટ ડેટા મેળવવાનો અભાવ. હવે આમાં કેવું થાય કે આ જે કમ્પોનન્ટ છે કે અથવા તો રિલે છે એમાં દિવસો દિવસ નવું ને નવું એડવાન્સમેન્ટ આવતું છે, બરાબર છે. તો જે જૂનું મોડલ હતું કે જૂની રિલે હતી એના ઉપરના ડેટા અવેલેબલ હોય નહીં. ઘણીવાર એવું બને કે ડેટા અવેલેબલ નથી. તો એનાથી આપણે જે નવી રિલે છે કે જૂની રિલે, હવે આપણે ધારો કે જૂની રિલે પરચેસ કરી છે તો એના વિશે આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ન પણ મળી શકે એવું છે, બરાબર. પછી ઓછી ઓવરલોડ ક્ષમતા. હવે સ્ટેટિક રિલે શોર્ટ ટાઈમ ઓવરલોડ કેપેસિટી ઓછી છે, આથી મુશ્કેલી વ્યવસ્થિત ડિઝાઇન કરીને દૂર કરી શકાય છે. એટલે કે ઓવરલોડ કેપેસિટી તમે હેન્ડલ કરી શકો છો. પછી વધારે કિંમત. હવે જો તમે અંદર આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસીસનો ઉપયોગ કર્યો, બરાબર. તો આ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે, બરાબર. એ સેમિકન્ડક્ટર ડિવાઇસીસની અંદર તમારે સેમિકન્ડક્ટર ડિવાઇસીસનો ખર્ચો વધી જાય, પ્લસ જો હાયર વોલ્ટેજ માટે યુઝ કરવો હોય તો સેમિકન્ડક્ટર ડિવાઇસીસ કેવા થઈ જાય, એની વેલ્યુ અથવા તો કિંમતમાં પણ શું થાય, વધારો થાય છે, બરાબર છે. તો આ ફાયદા અને ગેરફાયદા હતા કોના, સ્ટેટિક રિલેના. નેક્સ્ટ લેક્ચરમાં અંદર સ્ટેટિક રિલેનું કન્સ્ટ્રક્શન આપણે જોવાનું છે, એનો બ્લોક ડાયાગ્રામ છે તે, બરાબર.